સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણે કરંટ અફેર્સનો લેક્ચર શરૂ કરીએ એની પહેલા થોડીક માહિતી આપવી છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં હવે GPSC અને મેઇન્સ ને DYSO બધી ચાલુ થઈ ગઈ છે, RFO ની બધી આવવાની છે. તો ખાસ કરી આવતીકાલની STI GPSC ક્લાસ 1-2 માટેની RFO, PI, DYSO, PI મેઇન્સ, DYSO, GPSC 1-2 મેઇન્સ, તો બધા માટે ઇમ્પોર્ટન્ટ એવું કહી શકાય આપણે કરંટ અફેર્સનો વિષય. કરંટ અફેર્સનો સબ્જેક્ટ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેઇન્સમાં એમાં આપણે આન્સર લખતા હોય તો એમાં નાખવું પડે છે કરંટ અફેર્સ, પીટીમાં તો બેઠું આવે છે. સો કરંટ અફેર્સ સૌથી અગત્યનો વિષય છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છેલ્લા 3 મહિનાનું એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું જે પણ 3 મહિનામાં જે પણ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ લાઈક PIB છે, ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ઇન્ડિયન ઇકોનોમીમાં જે પણ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ રહેલા છે એના 360 કવરેજ સાથે, 360 એટલે કે તમામ રીતે જેટલા પણ પક્ષ શક્ય હોય બધા પક્ષ સાથે ખાસ કરીને કરંટ અફેર્સની જે છે ટુ ધ પોઈન્ટ પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટેનું એક મેગેઝિન જે છે બહાર પાડવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે GPSC માટે સ્પેશિયલી મિરેકલ આઈસ મિરેકલ જે છે આપણે બહાર પાડીએ છીએ. તો અત્યારે પણ GPSC ને ધ્યાનમાં રાખી છેલ્લા 3 મહિનાના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર આઈસ મિરેકલ જે છે બહાર પાડેલ છે. ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે મિત્રો. તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો આપણી સાઇટ ઉપર જઈએ અને તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ, વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કરેલા તો મહેરબાની કરીને ગ્રુપ જોઈન કરી લો જેથી કરીને આ પ્રકારની તમામ જેવી અપડેટ આવે ને ઓટોમેટિક તમને ડાયરેક્ટલી મળી જાય અને એનો મહત્તમ લાભ તમે લઈ શકો છો. બીજી એક વાત કહી દઉં મિત્રો કે ભારતની ભૂગોળની જે નવી લેટેસ્ટ એડિશન છે એ પણ આવી ગયેલ છે. ખાસ કરીને આપણે જાણતા હોઈએ કે ભાઈ ભૂગોળની અંતર્ગત જે છે સબ્જેક્ટને સમજવો હોય તો કેવી રીતના, તો કે ભાઈ નદી હોય ખાલી લખેલી કરતા એને આકૃતિ દર્શાવેલી હોય તો મજા આવે. મેપ હોય તો સાથે જે પણ ટોપિક હોય નજીકમાં એક મેપ હોય તો મજા આવે, સમજવાનું સરળ બની જાય છે. ભૂગોળની રીતે યાદ રાખવાની કોશિશ કરવામાં આવતી હોય છે. તો આજે ભારતની ભૂગોળની જે લેટેસ્ટ એડિશન છે મિત્રો એની અંતર્ગત એટલાસ, ફ્લોચાર્ટ, ફેક્ટ, ક્વેશ્ચન આન્સર ટેબલ્સ તમામ પ્રકારની માહિતી સાથે જે છે રજૂ કરેલી છે. ખાસ કરીને કીધું ને, નદી વહેતી હોય તો બાજુમાં એનો મેપ હશે, ખનિજ છે તો ક્યાં ક્યાંથી ખનિજો મળે છે એનો મેપ હશે, જેથી કરીને તમારે યાદ રાખવું ખૂબ જ સરળ થઈ જશે. એની સાથે જ મિત્રો આ જે ભારતની ભૂગોળની બુક છે એની સાથે આશરે 1500 થી વધારે MCQ ની એક નાની બુકલેટ જે છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. જેથી કરીને તમે જેવી આ બુક આખું સંપૂર્ણ રીડ કરો છો, સમજો છો તો એના આધારે તમે પ્રેક્ટિસ પણ કરી શકો અથવા તો કયા ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્ન હોઈ શકે છે એની માહિતી પણ આ બુકમાં મળી રહેશે. તો તમે કહેવાય કે ભાઈ સબ્જેક્ટને તૈયાર કરો, સાથે એને ખુદને પણ એક્ઝામિન કરી શકો કે કેટલા કેવી રીતના પ્રશ્ન પોસિબલ છે અને આપણે કેટલા સુધી પહોંચેલા છીએ. તો મિત્રો આ બુક હવે અવેલેબલ થઈ ગઈ છે. તમે Amazon ઉપરથી પણ મંગાવી શકો છો અથવા નજીકના કોઈ બુક સ્ટોર હોય ત્યાંથી પણ ખરીદી કરી શકો છો. તથા વધારે કોઈ જો તમારે માહિતી મેળવવી હોય તો આપણે જે ICE ખાતે, રાજકોટ ખાતે જે બ્રાન્ચ આવેલી છે તમે ત્યાં કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. તો એ સાથે જ મિત્રો આપણે આગળ વધીએ તો આજના જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલા છે એમાં પ્રથમ છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં જે છે સુધારો કરવામાં માંગે નીતિ આયોગે કેટલીક ભલામણ કીધી છે. નીતિ આયોગે કીધું કે ભાઈ આ જે કાયદો છે એમાં થોડાક સુધારા કરવાની જરૂરિયાત થઈ છે. તો ક્યાં સુધારા છે, શું ઇફેક્ટ આવશે એની પણ આપણે વાત કરશું. આ કાયદો શું છે એ પણ જોશું. સેકન્ડ છે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર. ટ્રમ્પ પછી જો બાઇડનની જે છે નિમણૂક થઈ છે એઝ અ પ્રેસિડેન્ટ ઓફ USA તરીકે, તો ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બાયલેટરલ જે ટ્રેડિંગ થઈ રહ્યું છે એના વિશે કંઈક આપણે વાત કરશું કે ભારત સરપ્લસમાં છે કે પછી અમેરિકા સરપ્લસમાં રહેલું છે. ત્રીજો ગોતનો ટોપિક છે મિત્રો સ્વચ્છતા સારથી ફેલોશિપ વેસ્ટ ટુ વેલ્થ મિશનની અંતર્ગત જે છે આ સ્વચ્છતા સારથી ફેલોશિપ જે છે શરૂ કરવામાં આવેલ છે તો એની માહિતી મેળવશું. અને લાસ્ટ છે દુકાળગ્રસ્ત મેડાગાસ્કર જે છે એને માનવતાની દ્રષ્ટિએ સહાય કરવામાં આવેલ છે. તો એક તો એની વાત કરશું. એની સાથે જે લોકડાઉન હતું, કોરોનાની ગંભીર સ્થિતિ હતી એ વખતે પણ ભારત સરકાર ઘણી બધી અલગ અલગ મદદો આપેલી હતી. તો એ તમામ પ્રકારની મદદની વાત કરશું. સાથે કોઈ મિશન ચલાવેલું તો મિશનની પણ આપણે વાત કરવાના છીએ. તો સાથે આગળ વધીએ તો પ્રથમ જે આપણો ટોપિક રહેલો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં સુધારો, નીતિ આયોગે એવી માંગ કરેલી છે. તો નીતિ આયોગે એક ચર્ચા પેપર છે, ડિસ્કશન પેપર હોય
એના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ જે NFSA છે 2013, યાદ રાખજો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013, એની હેઠળ છે ગ્રામીણ અને શહેરી કવરેજ એરિયા રહેલો છે. કવરેજ એટલે ઘેરાવ થતો હશે. તો ખાદ્ય સુરક્ષાને લઈને વાત કરીએ છીએ તો સિમ્પલ તરત યાદ આવવું જોઈએ કે ભાઈ દરેક વ્યક્તિને ખાવાની સુવિધા મળી રહે અને અન્ન મળી રહે અને જે કહેવાય કે પોષણનું સ્તર વધે, ગરીબી ઘટે, એ માટે જે એને અન્નની સુવિધા આપવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એની વાત કરેલી છે. તો ગ્રામીણ અને શહેરી કવરેજ અનુક્રમે 60% અને શહેરી કવરેજ હતું અનુક્રમે 40% સુધી. તો એ ઓછું કરવાની વાતની ભલામણ જે છે એ કોને કરી છે? નીતિ આયોગે. તો જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો રહેલો છે એની અંતર્ગત જે ગ્રામીણ કવરેજ રહેલું છે 60% અને શહેરી કવરેજ છે 40%, એને ઓછું કરવાની ભલામણ જે છે એ નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલી છે. તેમાં તાજેતરમાં વસ્તીના આંકડા અનુસાર લાભાર્થીઓમાં સુધારાનો પણ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે. હવે એમાં કેટલાક સુધારા પણ કરવાના છે. ઘણા કુટુંબને એન્ટર કરવાના હોય, ઘણા કુટુંબને હવે દૂર કરવાના હોય. તો નવા જે વસ્તીના આંકડા આવશે એના મુજબ એમાં લાભાર્થીઓનો સુધારો પણ કરવામાં પ્રસ્તાવ જે છે નીતિ આયોગ દ્વારા રાખવામાં આવ્યો છે, જે હાલમાં 2011ની વસ્તી ગણતરી પર આધારિત રહેલા છે. તો જેવી નવી વસ્તી ગણતરી થશે કે એમાં સુધારો પણ હવે કરવામાં આવશે એવું નીતિ આયોગે પણ જણાવેલું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013, જેમાં સુધારો કરવાનો છે એક કાયદા ઉપર આપણે અભ્યાસ કરીએ. ક્યારે હતો સાચું સૂચિત ક્યારે થયો હતો કે 10 સપ્ટેમ્બર 2013, એટલે કે 2013નો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કહેવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે? તો કે તેનો ઉદ્દેશ્ય લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જે પણ બેઝિક વસ્તુ છે, અફોર્ડેબલ મૂલ્ય પર સારી ગુણવત્તાવાળો અનાજનો પૂરતો જથ્થો જે છે એ પૂરો પાડી ખોરાક અને પોષણની સલામતી પૂરી પાડવાનો છે. તો ખાસ કરીને યાદ રાખો કે લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે અનુચ્છેદ 21માં લખે છે આ ગૌરવપૂર્ણ જીવનની વાત કરે છે, ડિગ્નિટી ઓફ લાઈફ. તો ઉદ્દેશ્ય શું છે? તો ખાસ કરીને લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે એફોર્ડેબલ મૂલ્ય એટલે કે સામાન્ય મૂલ્ય ઉપર સામાન્ય ફેમિલી રહેલું છે એ આરામથી વસ્તુ ખરીદી શકે એટલા ભાવ ઉપર, પાછું સાથે સારી ક્વોલિટી વાળો અનાજનો પૂરેપૂરો જથ્થો જે છે એ પૂરો પાડી એ વ્યક્તિને અથવા કુટુંબને, અને એનામાં ખોરાક અને પોષણની સલામતી કુટુંબને પૂરી પાડવાનો ઉદ્દેશ્ય જે છે એ રહેલો છે. સપોઝ કે ચલો ABC 3 સભ્ય છે ફેમિલીમાં અને એ BPLમાં આવે છે, બિલો પોવર્ટી લાઈન. તો એની જવાબદારી સરકારની હશે કે ભાઈ તમામ પ્રકારની એને સુવિધા આપવી, ખાસ કરીને એફોર્ડેબલ મૂલ્ય પર એટલે કે સસ્તા દર ઉપર એને સારી ક્વોલિટી વાળું અનાજનો જથ્થો પૂરો પાડવો, જેથી કરી ખોરાક અને પોષણની જે સલામતી જે છે એના ફેમિલીને પૂરેપૂરી મળી રહે. આ જવાબદારી સરકાર. ક્યાં અધિનિયમ? તો અધિનિયમ 2013ના આધારે. કવરેજ કેટલા વિસ્તાર સુધી એને કવરેજ કર્યું છે? તો લક્ષ્યાંકિત જાહેર વિતરણ પ્રણાલી, ટાર્ગેટિંગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. યાદ રાખજો, ટાર્ગેટિંગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ પ્રણાલી જે છે એના હેઠળ સબસિડી વાળા અનાજ મેળવવા માટે ગ્રામીણ વસ્તી 75% અને શહેરી વસ્તીના 50% લોકો એમાં સમાવિષ્ટ છે. તો સપોઝ કે એક ગામડામાં 100 લોકો રહેતા હોય તેમાં 100 માંથી 75 આની અંદર આવે છે, અને એક સિટીમાં 100 રહેતા હોય તેમાંથી 50 લોકો આની અંદર કવરેજમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાં સુધીનું કવરેજ રહેલું છે. અને નીતિ આયોગ એ કહે છે કે આની હવે ટકાવારીને છે બધું ઘટાડો. હવે શું થશે કે આની ટકાવારી ઘટશે અથવા તો આને પછી મોડિફાઈડ કરે, ઘટશે તો ઓછું અનાજ આપવું જોશે તો એ અનાજના પૈસા બચશે એમ. તો યાદ રાખજો કવરેજ ગ્રામીણ એરિયામાં 75 અને સિટી એરિયામાં 50% સુધીનું કવરેજ રહેલું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ જે છે 2013 એ દેશની કુલ વસ્તીના 67%ને આવરી લે છે. સપોઝ કે આપણે ધારીએ કે આપણા દેશમાં 100 કરોડની વસ્તી છે, તો એમાંથી 67 કરોડ લોકોને આ એકની અંદર સમાવેશ કરેલો છે. આ એક એટલા લોકોને સમાવિષ્ટ કરી લે છે. તો બહુ ઊંચી એવી ટકાવારી કહી શકીએ છીએ. હવે આટલા બધા લોકો 67 કરોડ લોકો એમાં સમાવેશ થઈ ગયા છે, તો એ બધાને જ ખાસ કરીને કે ફૂડની સિક્યોરિટી તો પૂરી પાડવાની છે, અનાજ તો આપવાનું રહેશે જ. યોગ્ય કોણ હશે? કોને આનો લાભ મળે છે? તો રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ લક્ષ્યાંકિત જાહેર વિતરણ પ્રણાલી એટલે કે ટાર્ગેટિંગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ TPDS હેઠળ આવતા પ્રાથમિક ઘરો. જે ટાર્ગેટિંગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રહેલી છે એમાં જે પણ પ્રાઇમરી જે હાઉસીસ કે ખાસ પેલા આ વ્યક્તિઓની જરૂર છે એ બધા વ્યક્તિ આવશે,
અને એક અંત્યોદય અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવતા તમામ ઘરો. તો જે આ ટાર્ગેટિંગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રહેલી છે એમાં જે પણ ઘર સમાવેશ છે તે, અને સેકન્ડ અંત્યોદય અન્ન યોજના હેઠળ જે પણ ઘર અથવા તો ફેમિલી સમાવેશ છે તે આ એક્ટની અંતર્ગત પાત્ર બને છે સસ્તા અનાજની ખરીદવા માટે. જોગવાઈ શું છે તો કે દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવા. વ્યક્તિ દીઠ, સપોઝ કે એક ફેમિલીમાં 3 જણા હોય તો એ 3 વ્યક્તિને તો વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો, ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો અને અન્ય અનાજ 1 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવે છે. તો જો આનાથી ફાયદો શું થાય કે સામાન્ય એવું કુટુંબ હોય જેને જીવવા માટે મુશ્કેલી પડતી હોય, ખોરાક ખરીદવાની કહેવાય કે મુશ્કેલી આવતી હોય, તો એને આટલા સસ્તામાં મળી રહેશે તો આરામથી એને પરિવાર જે રહેલું છે એનું ભરણ પોષણ કરી શકે. એમાં પોષણની સમસ્યાને લઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થઈ શકે. જો કે અંત્યોદય અન્ન યોજના હેઠળ પરિવાર દીઠ દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન જે છે અને બાળકના જન્મ પછીના 6 મહિના પછી પણ ભોજન સિવાય ઓછામાં ઓછા 6,000 રૂપિયાની પ્રસૂતિ લાભ આપવાની પણ જોગવાઈ રહેલી છે. તો એને કેશ કહેવાય કે ડાયરેક્ટલી એને કેશ આશરે 6,000 રૂપિયાની સહાય તરીકે આપવામાં આવે છે, એના ખાતામાં જમા થતા હોય એ રીતે. 14 વર્ષ સુધીના નાના બાળકો માટે પણ ખોરાકની સુવિધાની અંદર વાત કરેલ છે. અનાજ કે ખાદ્ય પદાર્થોની સપ્લાય ન થાય. હવે સપોઝ કે એ ફેમિલી રહેલું છે તો એને અનાજ અથવા તો ખાદ્ય પદાર્થોની સપ્લાય આપવામાં આવતી નથી અને આપેલ નથી, તો એ સમયે તો લાભાર્થીઓને અન્ન સુરક્ષા ભથ્થું જે છે આપવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક એની કેશ રકમ જે છે આપવામાં આવતી હોય છે. જિલ્લા અને રાજ્ય સ્તરે ફરિયાદ નિવારણ તંત્રની પણ સ્થાપના કરેલી છે કે કંઈ પણ ડાઉટ અથવા તો કોઈ પણ ક્વેરી હોય, કંઈ પ્રશ્ન રહી જાય અથવા કંઈ ફરિયાદ હોય તો એ જિલ્લા અથવા તો રાજ્ય સ્તરે જઈને ફરિયાદ કરી શકે છે. આગળ જોઈએ મુખ્ય બિંદુ તો કે વર્તમાન લાભાર્થીઓની સંખ્યા કેટલી છે, હાલમાં કેટલા લોકો એના લાભ લઈ રહ્યા છે. તો અંત્યોદય અન્ન યોજના, આ અન્ન યોજનાની વાત છે. તો અંત્યોદય અન્ન યોજના હેઠળ ફેબ્રુઆરી 2021 સુધીમાં લગભગ 2.37 લાખ પરિવાર, કરોડ પરિવાર, 2.37 કરોડ પરિવાર એટલે અંદાજિત વ્યક્તિ જોઈએ ને તો 9.01 કરોડ વ્યક્તિઓ આમની અંતર્ગત આ અંત્યોદય અન્ન યોજના છે એમાં સમાવેશ કરે છે. તો 2.37 કરોડ ફેમિલી અથવા તો 9.01 કરોડ લોકો જે છે અંત્યોદય અન્ન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જ્યારે ટાર્ગેટિંગ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે TPDS હેઠળ આવતા પ્રાથમિકતાવાળા ઘરોમાં કુલ 70.35 કરોડ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવેલ છે. તો સપોઝ કે TPDS ની અંતર્ગત જે છે 100 લોકો આવતા હોય, 100 ફેમિલી આવે છે, તો સપોઝ 100 વ્યક્તિ આવે છે તો એમાંથી 70.35 એટલે અંદાજે 70 લોકોને આમાં સમાવેશ કરેલા છે. તો 100 કરોડ આવતા હોય તેમાંથી 70.35 કરોડ વ્યક્તિઓનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. નીતિ આયોગના ભલામણોનું મહત્વ. હવે નીતિ આયોગે એમ કીધું કે આ સંખ્યા છે તો 60-40 નો કવરેજ હતો એ શું કરવું છે, ગામડામાં 60% હતું, સિટીમાં 40% હતું, એને ઘટાડવાની વાત કરી છે. જો એ શા માટે એવું કીધું તો નીતિ આયોગના અનુમાન મુજબ જો ગ્રામીણ શહેરી કવરેજ રેશિયોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં તો તાજેતરના વસ્તીના ડેટાના આધારે લાભાર્થીઓની કુલ સંખ્યા જે છે એ 81.35 કરોડથી વધીને 89.52 કરોડ સુધી પહોંચી જશે. હવે વિચારો કે આ સંખ્યા તો સતત વધવાની જ છે, 89.52 કરોડ થઈ જશે. તો 2011 ની વસ્તી મુજબ સમજો આખા ઇશ્યુને મિત્રો, 100 ફેમિલીમાંથી 80 ફેમિલી એવા છે કે જે આની અંદર સમાવેશ થાય છે, અંત્યોદય અન્ન યોજના છે અથવા તો આ TPDS ની અંતર્ગત 2011માં. હવે આવે છે 2021, તો આ 100 ની બદલે થઈ ગયા હશે 110 અથવા 120 થઈ શક્યા હશે. તો આ જે પણ વધે છે એને પણ એનામાંથી કેટલાકને ફાયદો દેવો પડશે. તો આ આંકડો જો ઘટાડવામાં ન આવે, એમાંથી હવે 2011 થી 2021 સુધીમાં ઘણા ફેમિલી એવા હશે કે ભાઈ વધારે આવક અથવા સેટ થઈ ગયેલા હોય તો એ બધાને હવે શું કરવા પડે, દૂર કરવા પડે, જેથી નવાને એન્ટર કરી શકીએ. એટલે નીતિ આયોગ કહે છે કે ભાઈ જે પણ હવે વધારના રહ્યા છે એ બધાને દૂર કરો અથવા તેમાં સુધારો કરો કે જે પણ ફેમિલી વ્યવસ્થિત થઈ ગયેલા હશે એનું આરામથી જે છે જીવન પોષણ નીકળી શકે એમ છે એને દૂર કરવામાં આવે અને એની જગ્યાએ નવા લેવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે તો અંદાજિત જે લાભ મેળવતા લોકો છે 89.52 કરોડ, 8.17 કરોડનો વધારો જે છે એમાં થઈ શકે છે.
આટલો મોટો વધારો થશે તો સામે એના માટે સરકારે તો પૈસા આપવા જ પડશે, કંઈક ને કંઈક અન્ન ખરીદશે એટલે એને આપવું જોશે, તો એ રીતે સરકાર પૈસા વાપરશે, જેના પરિણામે 14,800 કરોડની વધારાની સબસિડીની જરૂર પડશે. સપોઝ કે ચલો એક એબીસી નામના ખેડૂત છે, એને ઘઉંનું ઉત્પાદન લીધું છે. હવે સરકાર જે છે XYZ વ્યક્તિઓ જે રહેલા છે જેને આ ઘઉં જે છે સબસિડીમાં અથવા તો 2 રૂપિયા કિલો આપવાના છે. હવે સરકાર આ ખેડૂતો પાસેથી 2 રૂપિયા કિલો નહીં લે તો અહીંયા તો સરકાર તો એને પૂરા ભાવ ચૂકવશે, અહીંયા સરકાર સસ્તામાં આવશે, તો વૈધે જે પણ પૈસાનો ઘટ આવે છે એ સરકાર પોતે ભોગવતી હોય. તો આ રીતે લોકો વધતા જશે તો સરકારની માથે દેવું શું થાય, આ રીતે વધતું જ જશે એમ. જો કવરેજ રેશિયોને નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ સુધારો કરવામાં આવે તો કેન્દ્ર સરકારને 47,229 કરોડ રૂપિયાની બચત થશે. તો આ પૈસા જે છે અન્ય યોજનાઓ લાઈક રકમનો ઉપયોગ જે છે મહત્વપૂર્ણ ક્ષેત્ર જેમ કે ભાઈ આરોગ્ય હોય, શિક્ષણ હોય એમાં વાપરી શકે છે. ખાસ કરીને હેલ્થ અને એજ્યુકેશનની વાત કરેલ છે તો એમાં વાપરી શકે છે. હવે આ સુધારો કરવામાં કેટલાક ચેલેન્જીસ સામે આવશે, પડકાર આવશે, જેમ કે આ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન કવરેજ રેશિયો જે હતો એમાં ઘટાડો કરવાથી સમાજના ગરીબ વર્ગ પર બેવડો બોજ આવશે. હવે ઓલરેડી ગ્રામીણમાં 60%, શહેરીમાં 40% રહેલો છે, એ કવરેજ રેશિયો હજી ઘટાડી તો ઘણા બધા પોસિબલ છે કે એમાંથી ગરીબ ફેમિલી પણ એમાંથી દૂર થઈ જશે, એટલે કે જેને લાભ મળે છે એ પણ ફેમિલી, ગરીબ ફેમિલીમાં જે લાભ મળે છે એ દૂર થઈ જાય. તો એક તો કોરોના મહામારીના કારણે એના ફેમિલીની ઓલરેડી હાલત જે છે આર્થિક રીતે થોડી ગંભીર રહેલી હશે, અને જો કદાચ મે બી એવા ફેમિલી દૂર કરવામાં આવે તો એની હાલત હજી વધારે ગંભીર બની શકે છે. તો બેવડો બોજ અને ખોરાકની અસલામતી જે છે એ ફેમિલી માટે ઉત્પન્ન થઈ શકે છે. ઘણા રાજ્યો દ્વારા આ પગલાંનો વિરોધ પણ કરી શકવામાં આવશે એવું દેખાઈ રહ્યું છે. એના પછી આગળ વધીએ, અન્ય ભલામણો જોઈએ તો શાંતા કુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટી રચાણી હતી. એના મુજબ કવરેજ રેશિયો જે છે એ જનસંખ્યાના 67% છે એનાથી ઘટાડી અંદાજે 40% સુધી કરવાની ભલામણ કરવામાં આવી હતી. તો એમાં પણ કીધું છે કે આ કવરેજ રેશિયો ઘટાડવો જોઈએ. સમિતિના જણાવ્યા મુજબ જનસંખ્યાના 67% વસ્તીનું કવરેજ ખૂબ જ વધારે છે. 67% એટલે ખૂબ વધારે કહેવાય કે 100 કરોડ હોય દેશમાં તો એમાંથી 67 કરોડને આનો લાભ મળે છે, તો ખૂબ મોટી સંખ્યા છે. તે લગભગ 40% સુધી મર્યાદિત હોવું જોઈએ, જેથી કરીને ગવર્મેન્ટ ઉપર લોડિંગ કેવું આવે, ઓછું આવે, જેના હેઠળ BPL પરિવારો સરળતાથી આવરી લેવામાં આવશે. તો ખાસ કરીને બિલો પોવર્ટી લાઇન જે BPL ફેમિલી રહેલા છે એને લાભની વાત કરેલી છે. આર્થિક સર્વે 2020-21માં કેન્દ્રીય પૂલમાંથી જાહેર કરાયેલ અનાજની સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ જેને CIP કહીએ છીએ એમાં સુધારો કરવાની ભલામણ કરી હતી, જે છેલ્લા ઘણા સમયથી યથાવત છે. તો આપણે જાણીએ છીએ કે કોરોનાના કાળની અંતર્ગત ઘણા ફેમિલીને રેશન કાર્ડ ધરાવતા લોકોને જે છે સસ્તામાં અથવા તો સાવ ફ્રીમાં જે છે અનાજ ઉપલબ્ધ કરાયું હતું. સરકારે તો ફ્રીમાં નહીં ખરીદે ને, સરકાર તો સામે ચૂકવશે જ, તો કંઈક ને કંઈક સરકાર જે છે ચૂકવતી હતી અને લોકોને ફ્રીમાં આપતી હતી. હવે એક પ્રાઇસ રહેલ છે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ જેને CIP કહીએ છીએ, જો CPI નથી આ CIP છે, એમાં પણ સુધારા કરવાની વાતની ભલામણ જે કરવામાં આવેલી હતી. હવે આ CIP શું છે વાત કરીએ. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રાહત દરે લાભાર્થીઓને અનાજ ઉપલબ્ધ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હમણાં જોયું કે 5 રૂપિયા, 3 રૂપિયા, 1 રૂપિયા કિલો અનાજ, ચોખા અને ઘઉં ને બધું આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે અને તે કેન્દ્રીય ઇસ્યુ પ્રાઇસ પર રાજ્યોને વેચે છે. જો સમજો, સરકાર જે છે ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર એ MSP ઉપર ખરીદી શકે છે. સરકાર જે છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ ઉપર ખરીદી કરે છે, પછી CIP ઉપર જે તે રાજ્યને આપે છે. તો CIP ઉપર જે તે રાજ્યને આપે છે. સરકાર દ્વારા સમય પર કેન્દ્રીય ઇસ્યુ પ્રાઇસ CIP નક્કી કરવામાં આવે છે, પરંતુ આ જે છે એ MSP કરતાં વધારે હોતી નથી. એટલે કે જે કેન્દ્ર સરકાર હોય એ આ CIP ને ઉપર રિવ્યુ કરતા હોય કે ચલો હવે ભાવ વધારવાની જરૂર છે, ઘટાડવાની જરૂર છે, પણ ક્યારેય હજી એવું નથી બનતું કે ભાઈ આ CIP જે છે એ MSP ને વધી જતી હોય, એવું બનતું નથી. સપોઝ કે ઘઉં જે છે, ધારીએ આપણે ઘઉં જે છે ખેડૂત પાસેથી 10 રૂપિયે પ્રતિ કેજી લેવામાં આવે છે, તો અહીંયા CIP મુજબ રાજ્યને દેવામાં આવશે તો 10 રૂપિયા નહીં હોય, ત્યાં 3 રૂપિયા છે, 2 રૂપિયા છે, 1 રૂપિયો છે, એટલે સસ્તા ભાવે આપે. તો આમાં થોડા સમય પછી સરકાર ફેર પણ કહી શકે CIP હવે ચલો તો 1 રૂપિયા આપતા હવે કામ કરો, ત્યાં 2 રૂપિયા કરી નાખો. તો સરકાર ચેન્જીસ કરી શકે છે, પણ આ CIP જે છે MSP થી વધારે હોતી
નથી. તો CIP ને સમજજો કે ભાઈ સરકાર જે છે કેન્દ્ર સરકાર એ રાજ્યને જે ભાવ પર અનાજ આપે છે એ જે કિંમત છે એ CIP કહેવાય છે. એમાં એવું કેવું આ કમિટીમાં એ પણ કેવું હતું કે એમાં થોડો સુધાર પણ કરવો જોઈએ, ભાવ હવે થોડો ઘણો વધારવો જોઈએ. આગળ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર. તો એની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેને USTR કહીએ છીએ એના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા આપણે સૌ જાણીએ છીએ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર હવે તો ખાસ એ પણ ઇફેક્ટ કરશે. તો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર અભિયાન દ્વારા આયાત પ્રતિસ્થાપન પર ભારતનો તાજેતરનો ભાર ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર સંબંધોના સામે કેટલાક પડકારો આવ્યા છે. તો મેક ઇન ઇન્ડિયાને કારણે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડિંગ હતું ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થયું છે. ખાસ કરીને ઇફેક્ટ અમેરિકામાં જોવા મળે છે કારણ કે આપણે ત્યાંથી આયાત કરતા હતા, હવે આપણે પોતે જ બનાવવા માંડ્યા એટલે આયાત શું થઈ જશે, ઓછી થઈ જશે. તો અમેરિકામાંથી જે નિકાસ થતી હતી ને ઇન્ડિયામાં જે આયાત હતી એ શું થઈ ગઈ, એનાથી પ્રભાવિત થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક રીતે અમેરિકાને થોડું ઘણું ખોટ અહીં જઈ રહી છે, જેને આખો રિપોર્ટ સામે આવેલો હતો, ઇસ્યુ કરંટમાં આવેલો છે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઉપર વાત કરીએ તો 2019-20માં US અને ઇન્ડિયા વચ્ચે જે બાયલેટરલ ટ્રેડિંગ હતું એ $88.75 અબજ રહેલું છે. તો 19-20માં $88.75 અરબ નું જે છે અબજ ડોલરનું ટ્રેડિંગ જે છે રહેલું છે. US એવા દેશોમાંનો એક છે કે જેની સાથે ભારત વેપારની સરપ્લસની સ્થિતિમાં છે. ભારત વેપારની સરપ્લસ સ્થિતિમાં રહેલું છે, યાદ રાખજો. તો યુએસની અંતર્ગત જે આપણે વેપાર કરીએ છીએ, યુએસ સાથે વેપાર કરીએ છીએ, તો એમાં એક એવો દેશ થઈ ગયો કે જેની સાથે ભારત વેપારની સરપ્લસની સ્થિતિમાં છે. એટલે અહીંયા ભારત જે છે સરપ્લસ છે. તો યુએસ ઇન્ડિયા જે ટ્રેડિંગ થતું છે બને તો એમાં ભારત શું છે, સરપ્લસ છે, એટલે ફાયદો થાય છે. ભારત વેપારની સરપ્લસની સ્થિતિમાં રહેલું છે. સપોઝ આપણે યુએસમાં $100 મોકલતા હોય, એક્સપોર્ટ કરીએ છીએ અને યુએસમાંથી આવે છે કેટલા 90, તો આપણે ઇન શોર્ટ ફાયદામાં રહીએ છીએ. એક્સપોર્ટ આપણું વધારે છે, સામે ઇમ્પોર્ટ જે છે ઓછું કરીએ છીએ, એનાથી ઓછું મગાવશું તો ઓટોમેટિક આપણું ભાર જે છે વધી જશે. આપણે ત્યાં વધારે મોકલીએ છીએ તો આપણે ત્યાં વધારે મોકલીશું કે મફતની સામે પૈસા આપશે, તો આપણને ત્યાંથી વધારે પૈસા આવે છે અને આપણે ખરીદી ત્યાંની ઓછી કરી દીધી તો ઓટોમેટિક આપણને ફાયદો રહેશે. તો ઇન્ડિયા જે છે સરપ્લસની સ્થિતિમાં રહેલું છે. યુએસ સાથેના ભારતનો વેપાર સરપ્લસ વર્ષ 2018-19માં કેટલો હતો? તો જો 18-19માં જે આપણે ફાયદો થયો હતો ને એ $16.86 અબજ હતો અને એ વધી 19-20માં કેટલો થઈ ગયો 17.42. તો જે 19-20માં જે વેપાર હતો ને 88.75 અબજ ડોલર, એમાંથી તમે જો $17.42 પ્લસ ભારતને મળ્યા છે. એટલો આપણે પ્રોફિટમાં છીએ, ક્લિયર. આટલો વેપાર ઇન્ડિયાને વધારે, આપણે નિકાસને વધારે કરીએ એટલો આપણને ચોખ્ખા ક્લિયર ઇન્કમ જે છે વધારે થયેલી છે. સેવાઓ આયાતની બાબતમાં ભારત યુએસ માટે 6થા નંબરનો સૌથી મોટો સપ્લાયર છે. તો તમને ખબર છે પ્રાઇમરી સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એટલે કે સેકન્ડરી, અને એક આવે સર્વિસ સેક્ટર. તો સેવાઓ જે આપણે કરીએ છીએ તો એની યુએસમાં જે આયાત થાય છે એમાં ભારત જે છે 6થા નંબરે રહે છે. એટલે યુએસ છે ધારો કે એની અંદર અલગ અલગ યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે, બ્રાઝિલ છે, એક્ઝામ્પલ છે. તો એ તો અલગ અલગ દેશમાંથી સર્વિસ સેક્ટર યુએસમાં રહેલા હશે. તો એમાં સૌથી સારામાં આપણે 6થા નંબર ઉપર રહેલા છીએ. ભારતનું મોટું બજાર, આર્થિક વિકાસ અને વિકાસની દિશામાં ઉન્નતિ વગેરે સ્થિતિ ભારતને યુએસના નિકાસ કરવા માટે આવશ્યક બજાર તરીકે રજૂ કરે છે. તો અમેરિકામાં જે પણ અમેરિકન જે પણ નિવેશ કરવા માંગે છે, રોકાણ કરવા માંગે છે, જેમ કે જો એલન મસ્કને આપણે લઈએ, હવે એને ઇન્ડિયામાં રોકાણ કરવા માટે માર્કેટ મળેલું છે કે ભાઈ ચલો અહીંયા પબ્લિક વધારે છે, ભવિષ્યમાં ગમે તેમ કરી લોન લઈને આપણે ગાડી તો વાપરીએ છીએ. તો ભારતનું એક મોટું બજાર છે, આર્થિક વિકાસ છે અને વિકાસની દિશામાં ઉન્નતિ રહેલી દેખાય છે. તો શું કરે છે કે ત્યાંના રોકાણકાર છે આપણે ઇન્ડિયામાં પૈસાની રોકે છે. તો એટલા માટે ઇન્ડિયા એ પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. વ્યવસાય સંબંધિત કેટલીક સમસ્યા પણ છે, જેમ કે ટેરિફ ઇન શોર્ટ કે પ્રકારનો ટેક્સ લગાવ્યો, ત્યાંથી આપણે અહીંયા અમેરિકાથી વસ્તુ આવતી હોય, આપણી વસ્તુ ત્યાં જતી હોય તો ત્યાં કંઈક ટેક્સ લાગતા હશે. તો બંને દેશો ટેરિફ અને નોન ટેરિફ અવરોધો તેમજ વિદેશી કંપનીઓને નુકસાન પહોંચાડતી ઘણી પદ્ધતિઓ અને નિયમોથી બજારને અંકુશમાં રાખે છે. જેમ કે આપણે બધું ઓપન કરીએ, ચલો ગમે અમેરિકામાંથી આવશે, કાંઈ ટેક્સ લેવામાં નહીં આવે તો શું થશે કે ત્યાંની કંપનીઓ આપણે ઇન્ડિયામાં હાવી થઈ જશે, ત્યાંની પ્રોડક્ટ બનાવી આપણે ઇન્ડિયા મોકલી દેશે, તે સસ્તામાં બનાવીને મોકલશે તો આપણે એની લોકલ કંપનીઓ ભાંગી પડશે.
તો આ રીતે આપણી લોકલ કંપનીઓને બચાવવા માટે શું કરે તો કે બહારની કંપનીને નુકસાન કરવું પડે અથવા તો એને ઉપર એવો ટેક્સ લગાડવો કે જેથી એની વસ્તુ એ મોંઘી બની જાય. તો એના માટે ટેરિફ ને બધું લગાડવામાં આવતું હોય છે. સેકન્ડ છે જનરલાઇઝ સિસ્ટમ ઓફ રેફરન્સ, જેને આપણે જીએસપી કહીએ છીએ. જો જીપીએસ નથી, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવાય, આ સેટેલાઇટને લઈને છે. અહીંયા છે જીએસપી જનરલાઇઝ સિસ્ટમ ઓફ રેફરન્સ. તો યુએસની અંતર્ગત અમેરિકા જે છે એ જૂન 2019 થી જીએસપી પ્રોગ્રામ અંતર્ગત ભારતીય નિકાસકારોને મળતા ડ્યુટી મુક્ત લાભ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. તો ટોટલ આવી ઘણી બધી વસ્તુઓ છે. આપણે જોશું આ જીએસપીમાં ટોટલ કેટલી વસ્તુ છે, શું છે. ધારી લ્યો, અત્યારે ધારો કે આ એક યુએસ છે, આપણું ઇન્ડિયા છે. તો આ જીએસપી યુએસમાં હતું, એના મુજબ ભારતને ફાયદો મળતો. કેવી રીતે? સપોઝ કે 1000 વસ્તુ આયાત કરે છે ભારતમાંથી. ટોટલ આપણે ઇન્ડિયા 5000 વસ્તુ નિકાસ કરે છે બારે, એમાંથી 1000 વસ્તુ જે યુએસ આયાત કરે છે એમાંથી એમ કે આ 1000 વસ્તુ ઉપર છે ને અમે ટેક્સ સાવ ઓછો લેશું અથવા તો નહીં લઈએ. તો અહીંયા આપણને જે ભાવ પડતું એમાં થોડો ઘણો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એડ કરીએ તો અહીંયા પણ સસ્તામાં પડશે. જેથી કરીને આવું અમેરિકા શું કામ કર્યું હતું કે જે પણ વિકાસશીલ દેશ છે એનો વિકાસ ઝડપથી થાય, સારો થાય એટલા માટે. તો હવે યુએસ એવું વિચારે છે કે હવે આજે ઇન્ડિયાને જે છે જીએસપી નો ફાયદો મળતો ને કે આપણે ભાઈ સાવ ઓછા ખર્ચે ટેક્સ ફ્રી જે છે પ્રોડક્ટ્સને અમુક પ્રોડક્ટ્સને તેના બજારમાં વેચી શકતા, એ હવે શું થઈ જશે? બંધ થઈ જશે. તો અહીં એવી કંઈક વાત કરેલી છે. સર્વિસની વાત કરીએ તો ભારત માટે એક મોટી સમસ્યા યુએસએની અસ્થાયી વિઝા નીતિ છે. જો ત્યાં સતત હંમેશા કરંટમાં કંઈક ને કંઈક આવતું હોય છે, વિઝાની પ્રોબ્લેમ ઊભી થતી જ હોય છે, જેવી સરકાર બદલે કે વિઝાના ઇસ્યુ શરૂ થઈ જતા હોય છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત ભારતીય નાગરિકોને અસર કરે છે. તો આપણે ત્યાં લઈને જે સેવા આપે છે સર્વિસીસ કહેવાશે ને, કે આપણે મૂળ ઇન્ડિયન હોય અને ત્યાં રહેતા હોય તેની ઇકોનોમીને બૂસ્ટ કરવામાં કંઈક ને કંઈક મદદ કરતા હોય. તો સર્વિસ સેક્ટરને લઈને આ લોકોને વિઝાની પ્રોબ્લેમ રજૂ કરી શકાય છે. એના પછી વાત કરીએ કૃષિની, તો ભારતમાં સેનિટરી અને ફાઇટોસેનિટરી અવરોધો યુનાઇટેડ સ્ટેટ્સના કૃષિ નિકાસને મર્યાદિત કરે છે. તો યુએસના જે કૃષિ નિકાસ છે એને મર્યાદિત કરવી પડે. હવે સપોઝ જો ખાસ કરીને મિત્રો જ્યારે મેન્સની તૈયારી કરતો હોય ત્યારે મહત્વપૂર્ણ પડતું હોય કે આપણું જે ઇન્ડિયન એગ્રીકલ્ચર છે અને જે બહારના દેશના એગ્રીકલ્ચર છે બેમાં ઘણો તફાવત રહેલો છે. જેમ કે સિમ્પલ સમજવું તો આપણે ખેતરોના કદ જોઈ લઈએ, ત્યાંના ખેતરોના કદ જો તો કાંઈક ને કંઈક અલગ રહેલું છે. આપણો એનો ખેડૂત જે છે દવા છાંટતો હોય તો મશીન પંપ એનો યુઝ કરે છે, ત્યાં કદાચ હેલિકોપ્ટરથી પણ છાંટવામાં આવતી હોય છે. એટલા વિશાળ કહેવાય કે જમીનના વિસ્તાર રહેલા છે. સરકાર સબસિડી વધારે આપતી હોય છે, એની કંપનીમાં આપણે સબસિડી ઓછી મળતી હોય છે. તો ઘણી બધી અલગ અલગ ખેતીવાડી ખાસ કરીને એગ્રીકલ્ચરને વસ્તુ રહેલી છે. સપોઝ કે યુએસની અંતર્ગત એવું કરે કે ચલો અમેરિકા એવું કે દરેક ખેડૂત જે છે એને ખાલી 1 જ રૂપિયાનો ખર્ચો કરવાનો, બાકી બધો ખર્ચો જે છે સરકાર કરશે. જેટલા ખર્ચા થાય ખેડૂતની બધે બિલ મૂકવાના સરકાર આપી દેશે. તો હવે અહીંયા શું છે કે ખેડૂતને ફાયદો થઈ ગયો છે. 1 જ રૂપિયાનો ખર્ચો, બાકી બધું સરકાર આપે છે. તો ભાઈ સારો એવો ભાવ મળશે કે તરત જ વેચી નાખશે, સરકાર સસ્તામાં ખરીદશે અને વિદેશમાં એક્સપોર્ટ ચાલુ કરી દેશે. તો આના કારણે શું થાય કે બીજા દેશના માર્કેટ, સપોઝ ઇન્ડિયાના માર્કેટમાં રીતે ઘઉં મોકલે તો આપણું માર્કેટ તૂટી પડે સસ્તાના લીધે. તો આ વસ્તુને મર્યાદિત કરવી પડે. તો સપોઝ કોઈ એક દેશ જે છે આપણું ઇન્ડિયાને લઈએ, જો ઇન્ડિયા એવું વિચારે કે કાલે ઉઠીને બધા ખેડૂતોના ખાતામાં હું નાખી દઉં, બધાને 20-20 લાખ નાખી દઉં અને એમ કહી દઉં કે ભાઈ આ 20 લાખનો પૂરેપૂરો ઉપયોગ કરો, ખેત ઉત્પાદન વધારો. તો આ વસ્તુ ખોટી થઈ જશે. શું કામ? 20 લાખના કારણે ખેત ઉત્પાદન બહુ વધારે આવશે, લોકો એમાં ખેડૂતો જે છે પૂરેપૂરા પૈસા ખર્ચશે, ઉત્પાદન વધારે લેશે. તો ઉત્પાદન જેવું વધારે આવશે, નિકાસ કરશું તો અન્ય દેશને નુકસાન થઈ શકે છે. તો જે પણ દેશવાળા આ પગલાં લેવામાં આવતો હોય, જે સબસિડી છે, અલગ અલગ એમ્બર્ગો સબસિડી બધું રહેલું છે, આપણે જાણીએ છીએ WTO એમાં આવે છે. તો એના કારણે આખું જે કૃષિ માર્કેટ હોય છે એને કંટ્રોલ એકબીજા દેશ કરતા હોય છે. તો દરેક પક્ષ બીજાના કૃષિ સહાય કાર્યક્રમોને બીજાની વિકૃતિ તરીકે પણ જોવે છે. તો જે દરેક પક્ષ, ચાહે ઇન્ડિયા હોય, અમેરિકા જે છે એ એના ખેડૂતો માટે કંઈક મોટું ભલામણનું કાર્ય કરે, યોજના બહાર પાડે, તો આપણે એમ કહેતા હોય કે આ જો ખેડૂતોને કારણે આને લીધે એને ખેડૂતોને ફાયદો થશે, એક્સપોર્ટ વધારશે. એ જ રીતે આપણું ઇન્ડિયા જે છે ખેડૂતો માટે કંઈક ફાયદો લઈ આવે તો યુએસને એમ થશે કે ઓહો, જો ઇન્ડિયાના ખેડૂતોને ફાયદો કરે છે અને અમારી જે નિકાસ નીતિ છે એને ઇફેક્ટ આવશે. તો એકબીજાને વિકૃત તરીકે કાર્યક્રમો જે રહેલા છે એને જોતા હોય છે. બૌદ્ધિક સંપત્તિની વાત કરીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝની વાત કરીએ તો નવીનતાની જરૂરી છે. ડે બાય ડે નવીનતા, જેમ કે જો પહેલાં સાદો બિયારણ, હાઇબ્રિડ બિયારણ, તો શું આવે છે? નવીનતા છે. તો નવીનતાને પ્રોત્સાહિત કરવા અને દવાઓના એક્સેસ જેવા નવા નીતિલક્ષીના નિયમોનું સંતુલન રાખવા માટે બંને દેશોના જે ભૌતિક સંપત્તિના સંરક્ષણના નિયમો હોય ને કેવા હશે? અલગ અલગ હોય છે. તો જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના જે આખા ઇસ્યુ રહેલા છે, આપણે અહીંયા અલગ છે, ત્યાં કંઈક અલગ છે. તો બૌદ્ધિક સંપત્તિને લઈને જે સંરક્ષણના નિયમો છે એ પણ અલગ અલગ દેશમાં અલગ અલગ જોવા મળે છે.
રોકાણની વાત કરીએ, ઇન્વેસ્ટની વાત કરીએ, તો રોકાણના અવરોધો વિશે અમેરિકાની ચિંતાઓ હજુ પણ યથાવત છે, જેમના કારણે નવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન અને વોલમાર્ટના માલિકીની એક કંપની ફ્લિપકાર્ટ એના વ્યવસાય પર નવા ભારતીય બંધો વધારવામાં આવેલા છે. હવે આપણે ફ્લિપકાર્ટ ઉપર કંઈક નવા પ્રતિબંધ લગાડી કે તમે આટલી હદથી વધારે વેપાર ન કરી શકો અથવા તો આ વિસ્તારમાં જ વેપાર કરી શકો છો, ટ્રેડિંગ કરી શકો છો, આટલા હદ સુધી જ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. જેમ કે આપણે ફ્લિપકાર્ટને કે ભાઈ તમારું 49 હોવું જોઈએ ટકા શેરિંગ અને 51% ઇન્ડિયાની કોઈ કંપનીનું હોવું જોઈએ. તો આ શું થઈ ગયું? ઓટોમેટિકલી એને કંટ્રોલમાં લીધી કંપનીને, એની માલિકી ઇન્ડિયન રહેશે એમ. તો ઘણા બધા ભારત જે છે અલગ અલગ એના ઉપર પ્રતિબંધ લગાડી દેશે. તો વિદેશની કંપની આપણે અહીંયા આવતી હશે, પ્રતિબંધ લગાડશે, તો વિદેશમાં શું થાય? ઓકે, તો ત્યાં રોકાણ કરવું થોડુંક મુશ્કેલ પણ સાબિત થઈ શકે છે. કેટલા બધા પ્રતિબંધ હશે તો કંપનીને આગળ વધતા પ્રોબ્લેમ પણ આવી શકે છે. તો યુએસ જે છે હજી આમાં થોડુંક કહેવાય કે વિચાર કરે છે, થોડુંક મૂંઝવાયેલું છે. સંરક્ષણ વેપારની વાત કરીએ તો યુએસએ ભારતની સંરક્ષણ ઓફસેટ નીતિ અને એની સાથે જ સંરક્ષણ ક્ષેત્રે ઉચ્ચ વિદેશી સીધા રોકાણ એફડીઆઈ આપણે કહીએ ને વધુ સુધારની વિનંતી કરે છે. એટલે યુએસએ એવું કહે છે ખાસ કરીને જે સંરક્ષણ છે એના ક્ષેત્રની અંતર્ગત એફડીઆઈ વધારો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી કંપની ભારતમાં આવશે અને પૈસા રોકે અને ખાસ કરીને સંરક્ષણના ક્ષેત્રે ડેવલપમેન્ટ કરે. સંરક્ષણના ક્ષેત્રે અલગ અલગ મિસાઇલ છે, ગન છે, તો એ દિશામાં જે છે નવા સંશોધનકારી કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે, પૈસા લગાવે અને ઉત્પાદન લે. તો એ યુએસએનું આવું કેવું છે કે ભાઈ એમાં હજી થોડુંક સુધારો તો વધારે ફાયદો થઈ શકે છે ઇન્ડિયા અને યુએસએ બંનેને. આગળ જોઈએ તો સામાન્ય પ્રાધાન્યતા સિસ્ટમ જે કીધું ને જીએસપી હતી, જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ, એની વાત કરીએ તો જીએસપી જે છે એ યુએસએનો એક વેપાર પ્રોગ્રામ છે, ટ્રેડિંગ એક પ્રોગ્રામ રહેલો છે, જેમાં 129 લાભાર્થી દેશો છે. તો એમાં કેટલા દેશોને લાભ મળે છે? 129 દેશને લાભ મળે છે અને અંદાજિત 4800 વસ્તુઓ રહેલી છે. તો સમજો 129 દેશ, 129 કન્ટ્રી અને 4800 અલગ અલગ વસ્તુઓ રહેલી છે. તો આ 4800 ઉત્પાદનો માટે અગ્રતા આધારિત શુલ્ક મુક્ત એન્ટ્રી પ્રદાન કરી વિકાસશીલ વિશ્વમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. સપોઝ કે આપણે લઈએ ચલો આ યુએસએ છે, આ આપણું ઇન્ડિયા છે. ઇન્ડિયામાંથી એક વસ્તુ છે એબીસી, એ આ 4800 વસ્તુમાં સમાવેશ થાય છે. તો અહીંયા એવું થાય કે જેમાં 4800 વસ્તુમાં સમાવેશ હશે ને એ વસ્તુ ભારતમાંથી નિકાસ અમેરિકામાં આવશે ને તો અમેરિકા ઉપર એના ઉપર ટેક્સ લેશે નહીં. તો સપોઝ કે આપણે 100 રૂપિયાની હોય, આ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધારી 110 રૂપિયા થયા, વેપારી નફો ઉમેરે તો 115 રૂપિયામાં એ વેચી શકાય છે. તો ઘણો બધો ફાયદો હશે, માર્કેટ સારું મળશે. હવે સપોઝ કે ટેક્સ લેતી હોય તો શું થાય? 100 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન 110, હવે ધારો કે 30-40% ટેક્સ, 50% ટેક્સ લેશે, તો આમાં પાછા 55 રૂપિયા એડ થઈ જાય. તો 100 પ્લસ 55 165, વેપારી એનો નફો ઉમેરશે ઓટોમેટિક, તો 170-180 રૂપિયા વેચશે. વિચાર કરો, એ જ વસ્તુ ટેક્સ લગાડી તો 170-80 અને ટેક્સ વિના 115 રૂપિયામાં વેચી શકાય છે. તો ટેક્સ જે છે યુએસ આવી 4800 વસ્તુ ઉપર 129 દેશમાંથી જે વસ્તુ યુએસમાં આવે છે એના ઉપર લેતો નથી, જેથી કરીને શું કે સામેવાળા દેશને ફાયદો થાય, એનો વિકાસ કરી શકાય. જાન્યુઆરી 1976ના રોજ વર્ષ 1974નો વેપાર ધારા હેઠળ જીએસપીની સ્થાપના કરવામાં આવી હતી. તો 1974ના એક્ટ મુજબ જે છે આ જીએસપીની સ્થાપના કરવામાં આવે છે. 1976 થી તે લાગુ પડી જાય છે. એના પછી જોઈએ તો સ્વચ્છતા સારથી ફેલોશિપ, વેસ્ટ ટુ વેલ્થ મિશન. તો વેસ્ટ ટુ વેલ્થ મિશન રહેલું છે, વેસ્ટ ટુ વેલ્થ મિશન, એની અંતર્ગત જે છે સ્વચ્છતા સારથી ફેલોશિપની શરૂઆત કરવામાં આવેલી છે. તો ભારત સરકારે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા પોતાના વેસ્ટ ટુ વેલ્થ મિશન અંતર્ગત સ્વચ્છતા સારથી ફેલોશિપ જે શરૂ કરવામાં આવેલી છે. વાત કરીએ એના વિશે તો સ્વચ્છતા સારથી ફેલોશિપ વિશે, તો એનો ઉદ્દેશ્ય શું છે? તો કે આ ફેલોશિપનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓ, જો લખ્યું છે સ્વચ્છતા સારથી, સ્વચ્છતા સારથી એટલે કે સ્વચ્છતા જાળવવા માટે જે પણ લોકો મદદ કરી રહ્યા છે, અગ્રેસર છે, કોઈ વિદ્યાર્થી હોઈ શકે, કોઈ ગ્રુપ હોઈ શકે, કોઈ કોલેજના વિદ્યાર્થી હોઈ શકે, કોઈ સ્કૂલના વિદ્યાર્થી હોઈ શકે, તો જે પણ દેશની અંદર સ્વચ્છતા જાળવવા માટે અગ્રેસર રહીને કાર્ય કરે છે તો એના માટેની વાત કરે છે સ્વચ્છતા સારથી. સારથી આપણે કહીએ ને કે અગ્રેસર હોય એમ, તો અગ્રેસર એટલે કે સ્વચ્છતા સારથી, એના માટેની કંઈક વાત અહીં કરેલી છે. તો આ ફેલોશિપનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓ છે, સ્વ સહાયતા જૂથ છે,
સ્વચ્છતા કાર્યકરો છે તો વગેરે જે રહેલા છે જેને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય રહેલો છે. જેને પણ સ્વચ્છતા લઈને મોટા કાર્ય કરેલા છે, અગ્રસર છે, એને પ્રોત્સાહિત કરવામાં આવશે. જે તેમના પ્રયત્નો દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં કચરો ઘટાડવામાં સતત રોકાયેલા છે. આ બધા લોકો જે છે સતત દેશની અંતર્ગત પોતાના વિસ્તારમાં જે રહેલા છે, જ્યાં રહે છે ત્યાં કચરો ઘટાડે છે અને દેશને સ્વચ્છ બનાવવામાં ભાગીદાર બની રહ્યા છે. તો આ ફેલોશિપ અંતર્ગત પ્રોત્સાહક એવોર્ડને 3 જુદી જુદી કેટેગરીમાં આપવામાં આવેલ છે. જેમાં કેટેગરી એ જોઈએ તો કેટેગરી એમાં શું છે તો કે એવી શાળાના વિદ્યાર્થીઓ માટે છે જે 9 થી 12 ધોરણના છે. તો 9 થી 12 ધોરણમાં જે પણ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ રહેલા છે અને એ વિદ્યાર્થીઓએ જો સમુદાય કક્ષાએ ઉપર એટલે કે મોટા લેવલ ઉપર જે છે કચરાના સંચાલનના કામમાં રોકાયેલા હશે, અગ્રસર ફાળો આપેલો છે, તો જે તે સ્કૂલમાંથી એને વિદ્યાર્થીઓને પસંદ કરી અને આ ફેલોશિપ અંતર્ગત એને એવોર્ડ આપવામાં આવશે. કેટેગરી બી ની વાત કરીએ તો આ અંતર્ગત કોલેજના એવા વિદ્યાર્થીઓ, તો અહીં 12 પછી એટલે કે કોલેજની વાત કરીએ છીએ તો કોલેજના એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે જેઓ સ્નાતક છે, ગ્રેજ્યુએટ છે અથવા તો માસ્ટર કરેલું કમ્પ્લીટ છે અને સંશોધન કરે છે અને એને સમુદાયના સ્તરે કચરાના સંચાલનમાં એ પણ રોકાયેલા હોવા જોઈએ, અગ્રસર હોવા જોઈએ. કેટેગરી સી ની વાત કરીએ તો અહીં 9 થી લઈને આપણે કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ એટલે કેટેગરી એ બી તો કમ્પ્લીટ કરે છે. સી માં શું આવશે તો આ અંતર્ગત સ્વ-સહાયતા જૂથ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ કહીએ ને એસએચજી, તો સેલ્ફ હેલ્પ ગ્રુપ રહેલા છે સ્વ-સહાય જૂથો, એના દ્વારા સમુદાયમાં કાર્યરત નાગરિકો હોય, કોઈ મ્યુનિસિપલ કર્મચારી હોય અથવા તો સ્વચ્છતા કામદાર હોય તો એને પ્રોત્સાહિત કરવામાં આવશે જેઓ તેમની જવાબદારીઓથી વધારે કાર્યરત છે. ઓલરેડી એની જવાબદારી બને છે ત્યાં સુધી તો એ કાર્ય કરે છે પણ જવાબદારીથી વધારે આગળ કે ભાઈ સ્વચ્છતા કાર્યક્રમ ફૂલફિલ થાય, એના ઉદ્દેશો જે છે એ સમાપન થાય, એ માટે જે પણ મ્યુનિસિપલ કર્મચારી હોય, સ્વચ્છતા કામદાર રહેલા છે અથવા તો કોઈ પર્ટિક્યુલર દેશનો નાગરિક હોય જે ખૂબ વધારે અગ્રસર રહીને કાર્ય કરે છે તો એને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે, ઇનામ દેવામાં આવશે. હવે આ વેસ્ટ ટુ વેલ્થ મિશન અંતર્ગત શરૂ કરે છે એ મિશનને આપણે જોઈએ તો આ મિશન કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવા, જો કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરશે, આના સિવાય વેસ્ટ મટીરિયલ રિસાયકલિંગ, જે પણ કચરો ફેંકી દેવો છે પ્લાસ્ટિક ની બધું એને રિસાયકલિંગ કરવી, તો એ પ્રકારના અલગ અલગ તકનીકીઓની ઓળખશે અને એના માટેનો વિકાસ અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. તો કચરામાંથી કેવી રીતે ઉર્જા ઉત્પન્ન કરવી અથવા તો એનો રિસાયકલિંગ કરવી, ફરી યુઝ કરવું, એના માટે જે પણ નવી ટેકનોલોજી હોય અથવા કંઈ નવા લેવલ પર કંઈક કાર્ય થઈ શકે, નવું કંઈક વિચાર આવી શકે, એ માટે આ જે વેલ્થ ટુ વેલ્થ મિશન જે છે એ ચલાવવામાં આવે છે. તો વેસ્ટ ટુ વેલ્થ મિશન એ વડાપ્રધાનની વિજ્ઞાન, તકનીકી અને નવીન સલાહકાર પરિષદ જે PMSTIAC છે એના નવા રાષ્ટ્રીય મિશનનો એક ભાગ પણ રહેલો છે. આ મિશન સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટીઝ, આપણે સૌ જાણીએ છીએ સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટી વિશે ઘણા વખતથી વાત ચાલી રહી છે, તો એની અંતર્ગત એવા પ્રોજેક્ટમાં મદદ કરશે જેની સાથે સાથે મેક્રો ઇકોનોમિક મોડેલ બનાવશે. મેક્રો ઇકોનોમિક મોડેલ જે દેશમાં કચરાના સંચાલનને અસરકારક અને આર્થિક રીતે સક્ષમ બનાવશે. તો દેશમાં કચરો જે ઉત્પન્ન થયો છે અલગ અલગ ક્ષેત્ર, અલગ અલગ ગામમાં, આ કચરાનો યોગ્ય રીતે નિકાલ થવો જરૂરી છે, સ્પીડમાં નિકાલ થવો જરૂરી છે અને લાંબા સમય સુધી એ ફરી હેરાન ન કરી શકે, પર્યાવરણને પ્રદૂષિત ન કરી શકે એ રીતે એનો નિકાલ થવો જરૂરી છે. તો સ્માર્ટ સિટીઝ રહેલા છે, આની સિવાય સ્વચ્છ ભારત મિશન માટે જે આપણે પસંદ સિટી કરીએ છીએ તો એમાં જે છે એ શહેરોની અંતર્ગત નવી સિસ્ટમ બનાવાશે જ્યાંથી કરીને આ કચરાને લાંબા સમય સુધી દૂર કરી શકે, ઇન્સ્યોર કે એને રિસાયકલ કરી શકીએ અથવા તો કચરાનું પ્રમાણ જે છે સતત આપણે ઘટાડી શકીએ. ઈ વેસ્ટ ટુ હેલ્થ, નવી ટેકનોલોજી એટલે કે IIT દિલ્હીની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીએ પૈસા માટે ઈ કચરાના સંચાલન અને રિસાયકલિંગ માટે શૂન્ય ઉત્સર્જન તકનીકી વિકસાવેલ છે. શૂન્ય ઉત્સર્જન તકનીકી એટલે કે ભાઈ એને દૂર કરાશે તો સંચાલન અથવા તો રિસાયકલિંગ કરશે એ દરમિયાન ઉત્સર્જિત કાંઈ પદાર્થો નહીં થાય જેથી કરીને વાતાવરણ પ્રદૂષિત થાય. તો વેસ્ટ ટુ વેલ્થ છે એની આગળ ઈ લાગશે તો યાદ રાખજો એ IIT દિલ્હીએ ડેવલપ કરેલ છે ખાસ કરીને શૂન્ય ઉત્સર્જિત કચરાના નિકાલ માટે અથવા તો રિસાયકલિંગ માટે. નવી ઈ વેસ્ટ સિસ્ટમ ધાતુની પુનઃપ્રાપ્તિ અને ઉર્જા ઉત્પાદન માટે શહેરી ખાણ જે અર્બન માઇન્સ છે એનો ઉપયોગ કરશે કે જે પણ અર્બન માઇન્સ ખાલી પડેલી છે, નકામની છે, તો એમાં ક્યાંક ને ક્યાંક ડમ્પિંગ કરશે અથવા તો એમાં કંઈક પ્રોસેસ કરી પછી એને દૂર કરવામાં આવશે. ઈ વેસ્ટમાંથી પ્રવાહી અને વાયુયુક્ત બળતણ મેળવવા માટે પાયરોલિસિસની કરવામાં આવશે. આ વેસ્ટને ગરમ કરવાની અને તેને વિવિધ પદાર્થોમાં વહેંચવાની પ્રક્રિયા છે. તો યાદ રાખજો પાયરોલિસિસ
તો પાયરોલિસિસ પ્રક્રિયામાં શું થાય છે કે જે પણ ઈ વેસ્ટ છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, એને ગરમ કરશે અને તેને વિવિધ પદાર્થોમાં વહેંચશે કે જેમાંથી પણ બનેલ છે. જો સૌથી ખતરનાક હોય ને તો ઈ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ. ઓલરેડી આના ઉપર વિડીયો બની ગયેલા છે મિત્રો. જે પણ આપણે કેમ જૂના ટીવી હોય, કોમ્પ્યુટર હોય એ દૂર ફેંકી દેતા હોય, સળગાવતા પણ હોય, તો ઓટોમેટિક સર્કિટ છે, વાયર છે ને સળગાવે છે, તો ઈ વેસ્ટને સળગાવેલ કહેવાય. તો આ ઈ વેસ્ટ જે છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, એને સળગાવવું એ કોઈ ઓપ્શન નથી હોતો. તો ઈ વેસ્ટને યોગ્ય રીતે દૂર કરવું પડે છે. તો એને ગરમ કરી અને એમાંથી જે પણ અલગ અલગ પદાર્થો એને દૂર કરવામાં આવે, પછી એનો ફરી જે છે રિસાયકલિંગ કરી ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિને કહેવામાં આવે છે પાયરોલિસિસ. તો એના માટે જે છે વાયુયુક્ત બળતણ મળી શકે છે. આ વિભાજિત નક્કર અવશેષોમાં 90 થી 95% સુધી શુદ્ધ ધાતુના મિશ્રણો હશે. કારણ કે સર્કિટની બને છે ત્યારે પ્યોર મેટલ તો એને વાપરેલું હશે, તો પાછું એને દૂર કરવામાં આવે તો પાછું 90 થી 95% સુધીનું પ્યોર મેટલ એને પ્રાપ્ત થાય. અને કેટલામાં કાર્બોનેટેડ પદાર્થો પણ હોય છે. કાર્બોનેટેડ સામગ્રીનો એર જેલમાં ફેરવવામાં આવે છે, જેનો ઉપયોગ તેલના ફેલાવાને સાફ કરવા, રંગને દૂર કરવા, કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરવા વગેરેમાં થાય છે. તેલના રિસાવને કંટ્રોલ કરવા, જે પણ તેલ ઢોળાઈ જાય સમુદ્ર સપાટી પર ક્યાંક ને ક્યાંક, એને પણ કંટ્રોલિંગ કરવા માટે, રંગ હોય એને દૂર કરવા માટે, અને કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર એટલે કે પકડવા માટે, શોષણ કરવા માટે આ જે જેલ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ તકનીકી સ્માર્ટ સિટી મિશન, સ્વચ્છ ભારત અભિયાન અને આત્મનિર્ભર ભારત જેવી પહેલની જરૂરિયાતો પૂર્ણ પણ કરશે. જો સ્માર્ટ સિટીઝ છે, સ્વચ્છ ભારત છે, એમાં તો ફૂલફિલ થશે. કારણ કે જે પણ ઈ વેસ્ટ પ્રોડ્યુસ થઈ રહ્યું છે એને દૂર કરવું જરૂરી છે. ઇન શોર્ટ કે જે અયોગ્ય રીતે દૂર થાય છે, સળગાવીને એ રીતે દૂર થાય છે, ડમ્પિંગ કરી જમીનમાં દાટી દઈએ તો એ પણ એક ઓપ્શન નથી, યોગ્ય ઓપ્શન નથી. તો આ બધાને છૂટવું હોય તો ક્યાંક ને ક્યાંક એને રિસાયકલ અથવા રીપ્રોસેસ કરવાની જરૂર પડશે. તો એના માટે આત્મનિર્ભર ભારત અથવા સ્વચ્છ ભારત અભિયાન અને સ્માર્ટ સિટીમાં બધામાં મદદરૂપ સાબિત થશે. એના પછી જોઈએ મિત્રો, દુષ્કાળગ્રસ્ત માડાગાસ્કરને માનવીય સહાય. સૌથી પહેલા લોકેશન જોઈએ માડાગાસ્કર છે ક્યાં? ધીસ ઇઝ અવર ગ્રેટ ઇન્ડિયા મિત્રો. આ આફ્રિકા છે, આફ્રિકાની બાજુમાં અહીં ટાપુ આવેલ છે, એ છે માડાગાસ્કર. હિન્દ મહાસાગર રિજનની અંતર્ગત આવશે. તો તાજેતરમાં ભારતે માડાગાસ્કરને 1000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ગોળીઓની જે માલ સામાન છે જે મોકલેલો છે. હવે આટલા ચોખા અને એની દવાની આપણે મદદ પણ એને કરી ઇન્શોર્ટ એમ કહી શકીએ છીએ. ત્યાં ગંભીર દુષ્કાળની સર્જાયેલી માનવતાવાદી સંકટને પહોંચી વળવા માટે ભારત એની સહાયતા કરી રહ્યું છે. જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એનાથી લડવા માટે ભારત માનવતાની દ્રષ્ટિએ એને મદદ કરી રહ્યું છે. વાત કરીએ મુખ્ય બિંદુ પર તો તાજેતરની સહાય. તો આ માનવતાવાદી સહાય ભારતીય નૌકાદળનો કયું જહાજ છે? તો જલાશ્વા દ્વારા મોકલવામાં આવેલ છે. તો જે દવા છે, ચોખા છે અને જલાશ્વા જે આપણું જહાજ છે એ તે લઈને ત્યાં ગયું છે. આઈએનએસ ઇન્ડિયન નેવલ શિપ, યાદ રાખજો, આઈએનએસ જલાશ્વાથી ભારતીય નૌકાદળની એક તાલીમ ટીમ પણ મોકલવામાં આવી છે. આપણી નેવીની એક જે કહેવાય ને કે તાલીમ પામેલી ટીમને પણ મોકલે, જે શું કરશે તો કે માડાગાસ્કરમાં એની જે સ્પેશિયલ ફોર્સિસનું નિર્માણ અને તાલીમ માટે એમાં ત્યાં તૈનાત કરવામાં આવશે. તો માડાગાસ્કરની જે સ્પેશિયલ ફોર્સિસ અને એને તાલીમ પણ આપવી મળશે. તો એના માટે આપણી નેવીની એક ટીમ ત્યાં રાખવામાં આવશે, જે એને તાલીમ આપશે અને એને એડવાન્સ લેવલ ઉપર લઈ જશે. આઈએનએસ જલાશ્વા રિપબ્લિક ઓફ કોમોરોસના બંદર અંજુનની મુલાકાત લેશે, જ્યાં 1000 મેટ્રિક ટન ભારતીય ચોખાનો માલ ઉતરવાનો છે. તો ઓલરેડી હજી એક દેશનું નામ છે રિપબ્લિક ઓફ કોમોરોસ. તો એનું જે બંદર છે અંજુનાની, ત્યાં આપણું જહાજ આ આઈએનએસ જે જલાશ્વા છે ઉતરશે અને ત્યાં 1000 મેટ્રિક ટન ચોખા ઉતરવામાં પણ આવશે. આપણે તમામ દેશના લોકેશન પણ જોશું મિત્રો આગળ. માડાગાસ્કરની અગાઉ પણ સહાય કરી છે. જો એવું નથી કે અત્યારે જેવી જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એટલે ભારતે મદદ કરી. ભારત ઘણા સમયથી ખાલી માડાગાસ્કર નહીં પણ જે પણ પડોશી દેશને નજર જરૂર પડી છે ત્યારે ભારત હંમેશા ઊભું રહ્યું છે. જેમ કે અફઘાનિસ્તાન હોય, માલદીવ હોય, શ્રીલંકા હોય. તો COVID-19 નો જ્યારે રોગચાળો હતો એ દરમિયાન આપણું જે આઈએનએસ ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ જે છે કેસરી, એના દ્વારા એક મિશન સાગર ચલાવેલું હતું. એની અંતર્ગત જે છે માડાગાસ્કર સહિતના અન્ય દેશોને ખોરાક અને તબીબી સહાય પૂરી પાડી હતી. તો આઈએનએસ કેસરી દ્વારા જે યુઝ કરાયેલું હતું મિશન સાગરની અંતર્ગત, તો આના દ્વારા નજીકના દેશોને આપણે ખોરાક અને તબીબી સહાય જે છે પૂરી પાડી હતી. આઈએનએસ શાર્દુલ, ઇન્ડિયન નેવલ શિપ શાર્દુલ, એ માર્ચ 2020 અંતર્ગત આંટીશિરાનાના બંદરની મુલાકાત લીધી હતી અને તેઓએ તેમને માડાગાસ્કરના માનવીય સહાયતા અને આપત્તિ રાહત
માં 600 ટન ચોખા જે છે પૂરા પાડેલા હતા. તો આઈએનએસ શાર્ડુલે જે છે આ અંતિશાળાના બંદરની મુલાકાત લઈ અને એને પણ માડાગાસ્કરના માનવીય સહાયતા માટે ઓલરેડી એ વખતે પણ 600 ટન ચોખા જે છે પૂરા પાડેલા હતા. ભારત પ્રથમ દેશ હતો જેને ડાયને ચક્રવાત સમયે જે છે સૌથી પહેલા ત્યાં જે સુવિધાઓ જે છે ઇન્સ્યોર કે પરિસ્થિતિને ઇમરજન્સીને કંટ્રોલ કરવા માટે આઈએનએસ ઐરાવતને મોકલે હતું. તો જ્યારે આ વિસ્તારમાં જ્યારે ચક્રવાત આવે છે ડાયને ચક્રવાત, તો એ સમયે આઈએનએસ ઐરાવત દ્વારા ઓપરેશન વેનીલા હેઠળ માડાગાસ્કરને ઇન્સ્ટન્ટ હેલ્પ કરેલી હતી. તો ઓપરેશન વેનીલા શું છે એવું પણ પૂછી શકાય છે મિત્રો, કે ભાઈ માડાગાસ્કરમાં જ્યારે ચક્રવાત આવ્યું ડાયને ચક્રવાત, એ વખતે જે આઈએનએસ ઐરાવત જે છે એને તત્કાલ ત્યાં મદદ મળે એ માટે ઓપરેશન ચલાવ્યું હતું, એનું નામ હતું ઓપરેશન વેનીલા. ભારત સક્રિય રૂપથી માલાગાસીના લોકોની ક્ષમતા નિર્માણની સાથે સાથે જો લોકોને ક્ષમતા નિર્માણ ત્યાંનું જે હ્યુમન માનવ મૂડી રહેલું છે એને યોગ્ય કૌશલ્ય આપે છે, જેથી કરીને રોજગારીની તકો ત્યાં ઊભી કરી શકે અને રોજગારી મેળવી શકે. તો માલાગાસીના લોકોને ક્ષમતા નિર્માણની સાથે સાથે અન્ય ઉચ્ચ કુશળ અને તકનીકી ક્ષેત્રોમાં પણ તાલીમ આપવામાં રોકાયેલ છે આપણા ઇન્ડિયન, જેના માટે ભારતીય તકનીકી અને આર્થિક સહકાર એટલે કે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન અને ભારતીય આફ્રિકા મંચ સમિટ ઇન્ડિયા આફ્રિકા ફોરમ સમિટ દ્વારા અભ્યાસક્રમો પ્રદાન કરવામાં આવે છે. તો માલાગાસીના કેટલાક લોકોને આ રીતે તમે જો તો અલગ અલગ પ્રોગ્રામ દ્વારા ત્યાં જે છે ટેકનિકલ એજ્યુકેશન પૂરું પાડવામાં આવે છે. મહત્વ શું છે? તો માડાગાસ્કર અને કોમોરોસ જેવા મૈત્રીપૂર્ણ દેશોમાં હવે આપણે એને સહાય આપીએ છીએ તો કંઈક તો કામ હશે, કંઈક તો મહત્વ હશે એનું. તો કે માડાગાસ્કર અને કોમોરોસ આસપાસનો એક દેશ છે જેવા મૈત્રીપૂર્ણ દેશો જેને ભારત સાથે મિત્રતા સારી છે, એ દેશમાં ક્ષમતા નિર્માણ માટે ખોરાક સહાય તથા ક્ષમતા નિર્માણ જેવી પહેલ મિશન સાગરની અનુરૂપ છે. તો મિશન સાગરમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ ત્યાં ખાસ કરીને ખોરાકની જરૂરિયાત જે છે ફૂલફિલ થાય, એના દ્વારા ભારતને પણ કંઈક કામ હોય ભવિષ્યમાં તો એ ફૂલફિલ થઈ શકે છે. આ ભારતની હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા પ્રદાન તરીકે મહત્વની ભૂમિકા પ્રતિબિંબિત કરે છે. તો હિન્દ મહાસાગરની અંતર્ગત જે પણ કન્ટ્રી આવે છે જેને જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ભારત હંમેશાની મદદ ઊભું રહે છે. તો એ પ્રકારે કંઈક ભારતની ભૂમિકા પ્રતિબિંબિત કરવા માટે પણ ભારત મથી રહ્યું છે. હવે દેશ જોઈએ તો તાજેતરના વિકાસમાં તમે જુઓ કે આ રહેલું છે આ આફ્રિકા છે, બાજુમાં માડાગાસ્કર છે, આ છે મોરેશિયસ આવે છે, અહીંયા સિચેલ આવે છે, અહીંયા કોમોરોસ આવે છે, અહીં રિયુનિયન છે, અહીં મોઝામ્બિક છે, તંઝાનિયા, કેન્યા, સોમાલિયા અને હોર્ન ઓફ આફ્રિકા પણ કહેવાય છે આ વિસ્તારને. તો ભારતને હિન્દ મહાસાગર કમિશનમાં નિરીક્ષકનો દરજ્જો મળેલો છે. તો ઇન્ડિયન ઓશન જે કમિશન રહેલું છે એક ગ્રુપનું નામ ઇન્ડિયન ઓશન કમિશન, એમાં ભારતને જે છે એ નિરીક્ષક ઓબ્ઝર્વરનો હોદ્દો પ્રાપ્ત થયેલો છે. એટલે ત્યાં જે આપણે મિટિંગમાં ભાગ લઈ શકીએ છીએ, પણ હા મત દેવાનો વારો આવે તો મત આપી શકતા હોતા નથી, ખાલી નિરીક્ષકનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ હોદ્દાનું વ્યૂહાત્મક મહત્વ છે કારણ કે આયોગ જે છે એ પશ્ચિમી અથવા આફ્રિકી હિન્દ મહાસાગરમાં એક મહત્વપૂર્ણ પાસિફિક સંસ્થા છે. તો આ પશ્ચિમી અથવા જે ખાસ કરીને કહીએ તો કે આફ્રિકી હિન્દ મહાસાગર, આ હિન્દ મહાસાગર આપણે ડ્રો કરીએ આ રીતે તો આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ પશ્ચિમી હિન્દ મહાસાગર અથવા તો આફ્રિકાના ક્ષેત્રમાં જે હિન્દ મહાસાગર છે એની અંતર્ગત આ ઇન્ડિયન ઓશન જે કમિશન છે બહુ ખૂબ મહત્વપૂર્ણ છે અને એમાં જો ભારતને નિરીક્ષકનો દરજ્જો મળે છે તો મહત્વપૂર્ણ બાબત સાબિત થાય છે. હિન્દ મહાસાગર આયોગમાં કેટલાક કન્ટ્રી પણ છે, જેમ કે આપણે જોયા, ફરી એકવાર જણાવી દઉં કે અહીં છે આ કોમોરોસ છે, પછી મેડાગાસ્કર છે, પછી એક મોરેશિયસ છે, રિયુનિયન રહેલું છે અંડર ફ્રાન્સની અંતર્ગતમાં નિયંત્રણમાં આવે છે અને સેશેલ્સ રહેલું છે. તો આ બધા કન્ટ્રીઝ જે છે અહીં સમાવિષ્ટ થયેલા છે. ભારતના સંસ્થાકીય આર્થિક અને હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં સહકારી વાતાવરણમાં વાતચીતને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશન રિજનની અંતર્ગત સંગોષ્ઠીની મેજબાની કરી, જેથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન મળી શકે. તો ભારત જે છે ખાસ કરીને સંસ્થાકીય આર્થિક અને હિન્દ મહાસાગરમાં સહકારી જો શબ્દો પર ફોકસ કરો તો સહકારી વાતાવરણમાં વાતચીતને પ્રોત્સાહન આપવા માંગે છે. જે પણ પ્રોબ્લેમ હોય તો એકબીજાને સહકાર આપી સોલ્વ કરવો, એ મુજબ વાતચીત દ્વારા પ્રોબ્લેમને સોલ્વ કરવા, અથવા તો એના દ્વારા સહકાર આપવો કે અમે તમારી સાથે છીએ ચિંતા કરવામાં. તો એ મુજબ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન ભારત જે છે આપવા માંગે છે. માડાગાસ્કરના સંરક્ષણ પ્રધાન પણ આ સેમિનાર જે આપણે ભરેલો હતો એમાં ભાગ એને લીધેલો હતો. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો,
કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.